કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પાલોદ ગામે આવેલ કનકનિધિ એપાર્ટમેન્ટમાંથી ડિગ્રી વગર દવાખાના ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગડિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો પાડીને ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ 17/1/2024 રોજ એસઓજી શાખાના એએસઆઈ કિરણસિંહ, લક્ષ્મણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ, મિથિલેશભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે મોજે પાલોદ ગામ યશ ફેશન કંપનીની સામે કનકનિધિ એપાર્ટમેન્ટ દુકાન નંબર 31 તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતે આવેલ ક્લિનિકમાંથી એક ઈસમ અશોક કુમાર કલુટરામ ગોંડ ઉંમર વર્ષ 58 રહેવાસી પાલોદ ગામ કેમ પાલોદ રોડ કીર્તન રેસિડેન્સી ઘર નંબર 65 તાલુકો માંગરોળ જિલ્લો સુરત મૂળ રહે બરહીકલા પોસ્ટે બરહીનવાદા તાલુકો પિંડરા જિલ્લો વારાણસી ને માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કોસંબા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।